તો જય માતાજી મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય ભાતીજી મહારાજ, જય અલગધણી રામાપીર। તો આજે ફરી એકવાર આપણે આજે એક નવા વ્લોગ વિડીયોમાં આપણે આવ્યા છીએ। તો મિત્રો બન્યા રહેજો આપણા વ્લોગ વિડીયોમાં। અને તમને બધાને જણાવી દઉં કે મિત્રો ઘણા સમયથી આપણું એક મંદિર તૈયાર થઈ રહ્યું હતું અને એનું કામ હવે પૂરું થઈ રહેવા આવ્યું છે અને ઘણા સમયથી આપણો મંદિરને લગતો કોઈ વિડીયો આવ્યો નહોતો। તો પછી મિત્રો હું તમને આજના મંદિરને લગતો વિડીયો હું તમને પૂરેપૂરો બતાવીશ કે મંદિરનું કામ કેટલું આવ્યું છે। અને અત્યારે અમારે લગભગ 9:30-10 વાગ્યાની આસપાસ અમારા મંદિરે ઉત્થાપન દિવસ પ્રોગ્રામ રાખેલો છે। તો મિત્રો એ પણ તમને હું વ્લોગ વિડીયોમાં બતાવીશ। તો મિત્રો બન્યા રહેજો મારા વ્લોગ વિડીયોમાં। અને અત્યારે હું તમને બતાવું કે અમારા મંદિરનું જે મંદિરનું કામ ચાલી રહ્યું હતું એ મંદિરનું કામ કેટલા આવ્યું છે અને ટૂંક સમયમાં જ ત્યાં સ્થાપના પણ થવા જઈ રહી છે। તો મિત્રો વિડીયોને તમે લાઇક કોમેન્ટના શેર ના કર્યો હોય તો તમે લાઇક કોમેન્ટને શેર પણ કરી દેજો। તો મિત્રો બન્યા રહો, હું તમને મંદિરને લગતો વિડીયો સંપૂર્ણ બતાવીશ। તો મિત્રો બન્યા રહો। તો મિત્રો તમે જોઈ શકો છો આ છે અમારા ભાતીજી મહારાજનું મંદિર, જે મંદિર જૂનું થઈ ગયું છે અને થોડું જર્જરિત હતું, એના લીધે અમે એક મંદિર પાછળ નવું તૈયાર કરી રહ્યું છે અને એ મંદિર લગભગ મતલબ કે પૂરું થવાના આરે જ છે। તમને બતાવી દઉં સંપૂર્ણ। તો મિત્રો બન્યા રહેજો મારા વ્લોગ વિડીયોમાં। તો મિત્રો તમે જોઈ શકો છો આપણા મંદિરનું સંપૂર્ણ કામ પૂર્ણ થવામાં તૈયારી જ છે હવે। અને અત્યારે કલરનું કામ ચાલી રહ્યું છે। મંદિરને ફરતે જાળી પણ વાગી ગઈ છે અને મિત્રો તમે જોઈ શકો છો જાળી વાગી ગઈ છે અને અત્યારે કલર કામ થઈ રહ્યું છે। તો મિત્રો તમને એ પણ બતાવી દઉં। તો મિત્રો બન્યા રહેજો મારા બ્લોગ વિડીયોમાં। તો મિત્રો તમે જોઈ શકો છો અંદર ટાઇલ્સ પણ લાગી ગઈ છે, જે બહારના જે પગથિયા છે ત્યાં પણ ટાઇલ્સ બાઇલ્સ લાગી ગઈ છે મિત્રો। તો તમને અંદરનો પણ નજારો બતાવી દો। તો મિત્રો બન્યા રહેજો મારા બ્લોગ વિડીયોમાં। તમે જોઈ શકો છો ટાઇલ્સ લાગી ગઈ છે, મંદિરના ફરતે જાળી પણ લાગી ગઈ છે અને કલર કામ ટૂંક સમયમાં જ પૂર્ણ થઈ જશે। તો મિત્રો જોઈ શકો છો તમે આ ભાઈ અત્યારે કલર મારી રહ્યા છે અને ટૂંક જ સમયની અંદર મંદિરનું કલર કામ પણ પૂર્ણ થઈ જશે। તો મિત્રો આ જે અમે મંદિર બનાવી રહ્યા છે એ મંદિર ભાતીજી મહારાજ તથા રામદેવજી મહારાજનું મંદિર છે। તો આ રીતના અમે મંદિરનું કામકાજ લીધું હતું ઘણા સમયથી અને હવે ટૂંક સમયની અંદર પૂર્ણ થવા જઈ રહ્યું છે। અને અત્યારે અમારું જે જૂનું મંદિર હતું એ જૂના મંદિરે અમારે આજે ઉત્થાપનનો પ્રોગ્રામ છે। તો મિત્રો અમારા તમામ મંડળના હરિભક્તો તથા ગામના વડીલો બધા ઉપસ્થિત થયા જ છે અને એ પણ હું બતાવું અત્યારે એની તૈયારીઓ બધી થઈ જ રહી છે। તો મિત્રો બન્યા રહો આપણા વ્લોગ વિડીયોમાં। તો મિત્રો તમે જોઈ શકો છો આ બાજુ જય મહારાજ। આ રીતના અમારા અહીંયા તૈયારીઓ થઈ રહી છે। આજે ઉત્થાપન પ્રોગ્રામ રાખેલો છે તો આ રીતના બધી તૈયારીઓ થઈ રહી છે। हमारा बंडे महाराज पधारी पे क्या है शू नाम से शास्त्रीय हेमंतभाई हाँ शास्त्रीय हेमंतभाई जे ठासरा थी है अने हमारा बीजा कौशलभाई के जे हमारा गरतेश्वर थी है
તો બંને મહારાજ અમારા આવી ગયા છે અને ટૂંક જ સમયની અંદર ઉત્થાપન વિધિ ચાલુ થવા જઈ રહી છે. તો મિત્રો બન્યા રહેજો, હું તમને તમામ ઉત્થાપન વિધિ વિશેનો તમામ વિડીયો હું તમને મારા વ્લોગ વિડીયોમાં બતાવીશ. અને અત્યારે અમારા નર્વદભાઈ કામમાં લાગેલા છે. અમારા મહારાજ પણ પધારી ચૂક્યા છે. મતલબ કે અમારા મંડળના તમામ હરિભક્તો અત્યારે આવી ચૂક્યા છે. આ અમારું બધું યંગ જનરેશન. અને મિત્રો આ અમારા જૂના મંદિરનો અંદરનો નજારો તમને બતાવું તો એક બાજુ અમારા અલગધણી રામાપીર વિરાજમાન છે અને છત્રીવીર ભાતીજી મહારાજ. અને હવે ટૂંક જ સમયની અંદર અમારા જે નવું મંદિર તૈયાર થઈ રહ્યું છે એની જ્યારે સ્થાપના વિધિ થશે ત્યારે ત્યાં અમે રામાપીર તથા ભાતીજી મહારાજની સ્થાપના કરવા જઈ રહ્યા છીએ મિત્રો. તો મિત્રો બન્યા રહેજો મારા બ્લોગ વિડીયોમાં. મેં હમણાં તમને જે વાત કરી એ રીતના અમારા ત્યાં ઉત્થાપન વિધિની શરૂઆત થઈ ગઈ છે અને મિત્રો અમારા યજમાન બેઠા છે અત્યારે વિધિ માટે. તો મિત્રો તમે બન્યા રહેજો મારા બ્લોગ વિડીયોમાં. તમે જોઈ શકો છો અત્યારે અમારા મહારાજ અને અમારા ઘરમાં આરંભ કરતા પહેલા ગુરુજીનું સ્મરણ કરવાનું. વર્ણાનામ ગુરુ બ્રાહ્મણાનામ, ચારે વર્ણોના ગુરુ એવા બ્રાહ્મણો બધા શાસ્ત્રોના. બીજા ગુરુ કૃષ્ણ મંદિર જગત ગુરુ કૃષ્ણ ભગવાનનું બ્રાહ્મણનું મનમાં સ્મરણ કરીશું. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરા બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. વસુદેવ સુતમ દેવમ તમ ચાનુરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદ ગુરુમ કર્મધિકા પ્રાપ્તિરતેનઃ. આજ્ઞા પ્રદાનાર્થે ધ્યાનમ સમર્પયામિ. યજમાનસ્ય બાલે સ્વસ્તિ મંગલ તિલકમ यजमानस्य बाले स्वस्ति मंगल तिलकं कुर्यारतः. ओम नमो दया विनाशाय धर्मकल्याण वृद्धिदां विनायकं प्रिया नित्यं त्वांच स्वस्तिन्द्रबन्धुनः. स्वस्ति न इन्द्रो व्रत सर्वाः स्वस्ति न भूता विश्ववेदाः स्वस्ति नस्तारको एन बंधो बलिराजानमिन्दो मातलो नत्वामभिवदनामि रक्षे हिमाचलमाचल. जलावदनन्दात्तयनाय नन्ददतानिकाय सूमरसमानः तन्महावदनामि सततारदायः. विद्याबलं देवबलं तदेव लक्ष्मीपतिन्द्रगं स्मरामि. हाथ जोड़ी माताजीનું મનમાં સ્મરણ કરીશું. यात्री स्वयं सुकृतिनां भवने स्वलक्ष्मीः पात्रां जगत्यां प्रदेश बुद्धिः. सदानन्दनां प्रभवत्सलज्ञान् साङ्गानकासु परिपालय देवी विश्वां. किं वर्णयाम तव रूपमचिन्तपेत चिन्ताचिवीरमसुरक्षयकारि भूरि. चिन्ताहवे कुतलिदानि नवाद्भुतानि सर्वे तुदेव गुरुदेव. हेतु
समस्त जगतां त्रिगुणां त्रिदोषेण ज्ञायसे हरिहरादिग्रह्यव्यारा शान्ति शान्ति भवतु થાળીમાં પુસ્તક મૂકી દો. હવે આપણા ઈષ્ટદેવ, કુળદેવ, કુળદેવી, ગામના બધા દેવો, મંદિરના દેવો, ગામના દેવો, આપણા ઘરના દરેક દેવી દેવતાઓને યાદ કરી અને પગે લાગીશું. ઓમ શ્રીમદ મહાગણાધિપતયે નમઃ. ઈષ્ટ દેવતાય ભ્યો નમઃ. કુલ દેવતાય ભ્યો નમઃ. કુલદેવીએ ભ્યો નમઃ. ગ્રામ દેવતાય ભ્યો નમઃ. સ્થાન દેવતાય ભ્યો નમઃ. વાણીરંગ ગર્ભાભ્યામ નમઃ. લક્ષ્મી નારાયણાભ્યામ નમઃ. ઉમા મહેશ્વરાભ્યામ નમઃ. સદી પુરંદરાભ્યો નમઃ. માતા પિતા ચરણ કમલેભ્યો નમઃ. ગુરુભ્યો પરમેશ્વરી ગુરુભ્યો નમઃ. પ્રાતઃ ગુરુભ્યો નમઃ. સર્વેભ્યો દેવેભ્યો નમઃ. સર્વેભ્યો બ્રાહ્મણેભ્યો નમો નમઃ. એતत् સર્વ પ્રધાન શ્રી મહાકાલી સહિત ભારતીજી મહારાજ સહિત વિષ્ણવે નમઃ. વિષ્ણવે નમઃ. મહાવ્રતસ્ય વિષ્ણુરાજ્ઞયા પ્રવર્તમાનસ્ય પરંપરાર્થી એટલે મિત્રો આ બાજુ અમારા વડીલો પધારી ચૂક્યા છે બધા, અને અમારું આ બાજુ જે બધા ઊભા છે અમારા ભાતીજી મહારાજ તથા રામા મંદિરના તમામ સ્વયંસેવકો અહીંયા હાજર છે, અને અમારા ગામના વડીલો તમામ અત્યારે હાજરી આપી છે મિત્રો. યથા વિદિત ઉપચાર દ્રવ્યે કર્મ અહમ કરીશી. ગણપતિ દાદા અમે તમને જેવું ફળ આપીએ એવું અમને ફળ આપજો, અને અમારી પ્રતિષ્ઠામાં તો મિત્રો ફાઇનલી અમારા મંદિરની ઉત્થાપન વિધિ મતલબ કે ચાલુ જ છે, તો તમને બન્યા રહો હું બતાવું મિત્રો. તો તમે જોઈ શકો છો આ બાજુ દિનેશભાઈ ચા પણ લઈને આવી ગયા છે. ओम मृत्युंजय महादेवाय महाकालालकम जय जलते कर महान क्षत्रिय वीर भातीजी महाराज आचार्य सत्य अम्बे विदानंद गणपति महाराज आय वरणे घोड़ियाल माँ काले कर पुत्र हनुमान जी महाराज. મિત્રો અત્યારે અમારે ઉત્થાપન વિધિમાં ચાનો બ્રેક પડ્યો છે. અત્યારે બધા અમારા તમામ સ્વયંસેવકો ચા પી રહ્યા છે. જોઈ શકો છો અત્યારે કાળુભાઈ અમારા ચાય પી રહ્યા છે, રજવાડી ચાય. દિનેશભાઈ તો અહીં બધા અમારા દિનેશભાઈ પણ અહીં ચાનો કપ હાથમાં લઈને ફરે છે. અમારા રમણભાઈ હાજર છે,
ગિરીશભાઈ હાજર છે, સુરેન્દ્રભાઈ હાજર છે. અમારા મતલબ કે અમારા ભજન મંડળના તમામ હરિભક્તો અહીંયા હાજર છે. અમારા નરવતભાઈ, રમેશભાઈ, પછી વનરાજભાઈ, પછી અમારા શૈલેષભાઈ, અમારા મતલબ કે તમામ હરિભક્તો આજે ઉત્થાપન વિધિ છે એટલે અમારા તમામ એક પણ બાકી નહીં, તમામ હરિભક્તો અમારું લગભગ અમારા મંડળના 70 થી 75 હરિભક્તો છે. તમામ હરિભક્તો છે કેમ કે અત્યારે મંદિરમાં કલરનું કામ ચાલી રહ્યું છે. તો તમે જોઈ શકો છો અત્યારે અંદરનો તમને નજારો બતાવો મિત્રો. અત્યારે બધા જે કલર કામ કરી રહ્યા છે એ ચા પી રહ્યા છે અને બધું બતાવી રહ્યા છે. અને આ છે અમારા ભગાભાઈ અરવિંદભાઈ ઝાલા. અત્યારે બધું કલર કામ એમના હાથમાં જ છે બધું. તમે જોઈ શકો છો સરસ મજાનો મંદિરમાં કલર કામ મતલબ કે ટૂંક સમયમાં પૂર્ણ થઈ જશે. કેટલો સમય લાગશે અરવિંદભાઈ કલર કામ પૂરું થવામાં? હે આજે 7 સુધીમાં પૂરું? તો અમારા અરવિંદભાઈનું કહેવાનું એવું છે કે આજે 7 સુધીમાં કલર કામ પૂર્ણ થઈ જશે એવું અમારા અરવિંદભાઈ કહે છે. અને દિનેશભાઈ આપણે તારીખ કઢાઈ હે એ દિનેશભાઈ આપણે તારીખ કઢાઈ કે આપણે સ્થાપનાની કઈ તારીખ કઢાઈ? તો અમારા વનરાજભાઈ કઈ તારીખ છે આપણે સ્થાપનાની? 6/2 છે સ્થાપના. 6/2 સ્થાપના છે 6/2/2026 ના રોજ અમારા નવા મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે અને એ ટૂંક સમયમાં 6/2/2026 ના રોજ સ્થાપનાનો દિવસ રાખેલો છે. અમારા બધા સ્વયંસેવકોએ સાથે મળીને તારીખ ફાઇનલ કરી છે. તો 6/2/2026 ના રોજ સ્થાપના દિવસ રાખવામાં આવેલો છે. તો મિત્રો અને આ બાજુ અમારા બધા ગામના તમામ વડીલો હાજર જ હતા. તમે જોઈ શકો છો. અમારા વડીલો તમામ હાજર હતા. અમારા કિરીટભાઈ ચાવડા, કાશીભાઈ ચાવડા તથા અમારા મહારાજ તમામ મોટા મતલબ કે આગેવાનો અમારા ગામના હાજર જ હતા. આજે ઉત્થાપન દિવસ હતો એટલે તમામ અમારા ગામના વડીલો હાજર હતા. વડીલો અંદર મંદિરમાં જે અમારું ઉત્થાપન આજે થઈ રહ્યું છે પાથીજી મહારાજનું તે દર્શન કરવા માટે બહારથી વધાવશે. દરેક યજમાનો ડાબ હાથમાં પકડી અને મૂર્તિને ડાબ અડાડવાનો. અલગ અલગ મૂર્તિઓ છે, 5 મૂર્તિઓ છે. 5 મૂર્તિ અલગ અલગ યજમાનો ઉભા થઈ જવાનું. 2 મૂર્તિ આપણે બહાર છે ગણપતિ દાદાની, હનુમાનજીની, એટલે 2 યજમાનો બહાર આવી ગઈ. ઓમ ભમ જીવો વાત્મને નમઃ શરીરે વ્યાપકમ્યસેતઃ ભમ બુધાત્મને નમઃ ઓમ ભમ અહંકારાત્મને નમઃ ઓમ ભમ મનઃ આત્મને નમઃ ઇતિ હૃદયે નમ નંદ સપ્તમંત્રાત્મને નમઃ શિરસિઃ દમ સ્પર્શતંત્રાત્મને નમઃ વક્ત્રે દમ રૂપતન્માંત્રાત્મને નમઃ હૃદયે તમ રસતન્માત્રાત્મને નમઃ હસ્તયોઃ તમ ગંધમંત્રાત્મને નમઃ વાદયોઃ નમ શ્રોત્રતન્માત્રાત્મને નમઃ શ્રોત્રયોઃ દમ તન્માત્રાત્મને નમઃ તમવાણ્યોઃ દમ વાદાત્મને નમઃ વાદયોઃ તમ ભાવ્યાત્મને નમઃ ભાયોઃ તમ ઉપસ્થાત્મને નમઃ ઉપસ્થેઃ દમ પૃથિવ્યાત્મને નમઃ વાદયોઃ ગમ અવાત્મને નમઃ વસ્તોઃ ગમ તેજ આત્મને નમઃ હૃદયે ખમ પ્રાણાત્મને નમઃ પ્રાણેઃ
કમ આકાશાત મને નમઃ શિરસિ. અને મિત્રો આ છે અમારું જૂનું મંદિર કે ટૂંક સમયમાં હવે અને તોડીને જે બાજુમાં અમે જે પાછળ નવું મંદિરનું નિર્માણ કર્યું છે એમાં સ્થાપના કરીશું. એટલે આજે ઉત્થાપન દિવસ હતો અને એની વિધિ હજી થોડી ઘણી બાકી હોય એ ચાલુ જ છે મિત્રો, તમે જોઈ શકો છો. અને દિનેશભાઈ, આપણે જે ઉત્થાપન વિધિમાં જે દાદાને આપણે ત્યાંથી ઉઠાવશું તો એમને રાખવાના છે ક્યાં? તો મિત્રો અમારા કૌશિકભાઈની દુકાન સામે બિલ્ડિંગ બનાવેલું છે. કૌશિકસિંહ કનુસિંહ આમનું માર્ગદર્શન સામે અમારું બિલ્ડિંગ છે, ત્યાં આવી જજો. ઓકે. તો અમારા દિનેશભાઈનું કહેવાનું એવું છે કે જે ઉત્થાપન વિધિમાં જે મૂર્તિ ઉઠાવીશું અહીંયાથી, જે અમારા જૂના મંદિરમાંથી, તે અહીંયા અમારા બાજુમાં અમારા વિજયભાઈ ઝાલાની જે દુકાન હતી ત્યાં એમને દુકાન ખાલી કરી દીધી છે. તો અહીંયા એમને જ્યાં સુધી અમે સ્થાપના વિધિ નહીં કરીએ ત્યાં સુધી અહીંયા તેમને બિરાજમાન કરવામાં આવશે. તો અહીંયા બિરાજમાન કરીશું. તો મિત્રો, આ અમારું પાછળ નવા મંદિરનું નિર્માણ મતલબ કે પૂર્ણ થવામાં થોડો જ સમય બાકી છે. કલર કામ થઈ રહ્યું છે, તમે જોઈ શકો છો કેટલું સરસ મજાનું. અને હા મિત્રો, અમારે જે આ મંદિર તૈયાર થઈ રહ્યું છે ત્યાં ક્ષત્રિય વીર ભાતીજી મહારાજ તથા રામદેવજી મહારાજ એ બંનેનું મંદિર છે. પાણીની ધાર કરી રહ્યા છે મિત્રો. જે એ રીતના ઉત્થાપન વિધિમાં જે વિધિ કરવામાં આવતી હોય એ તમામ વિધિ અહીંયા અમારા મહારાજ દ્વારા કરવામાં આવી રહી છે. આંખો બંધ કરવાની. બીજો મારો મોટા બધા જાય તમે પેલું કરો તો હું એમને સ્થાપના તો અમે કરવાના છીએ. તો અત્યાર સુધી તમે આ મૂર્તિમાં બિરાજમાન હતા, પણ હવે તમારું જે તત્વ છે આ કળશમાં પ્રવેશ થાય એટલે કૃપા કરજો. અને તમારું જે નૂતન દેવાલય બનાવ્યું છે એમાં તમે સ્થાપિત થશો. પ્રાર્થના કરીને હવે જલ્દી ધારણ કરો. હરિ ઓમ મહાગણાનંદવા ગણપતિ ગમ હવામહે પ્રિયાનંદવા પ્રિયપતિ ગમ હવામહે પ્રિયાનંદવાનિ દેવતિ ગમ ગજાનનમ ભૂતગણાધિસેવિતમ કપિતજંબો ફલદારુભક્ષણમ હવે દરેક જન્મનો આપણે અંદર આવી જાઉં. પ્રપદ્યે અતુલિત બલધામમ હેમશીલાભદેહમ દદુદકુશાનમ જ્ઞાનિનામગ્રગણ્યમ સકલ ગુણનિધાનમ વારણાનામ અધીશમ રઘુપ્રિય ભક્તમ ભાત જાતં નમામિ. ઓમ નમો હનુમંતે ભવભંજના સુખમ કુરુ. ઓમ ગંગા સિંધુ સરસ્વતી જમુના ગોદાવરી નર્મદા તો ઉપર લે લે પુણ્યા કરો પુણ્યા લે લો એ પુણ્યા લે લો ઓલા આયા મેને હા દેવ પાણી દો સર વેશ્રવતી મહાસુરણી જાતા જયા ગલ્લગી પૂર્ણા પૂર્ણ જલે સમુદ્ર સહિતાં પુર્યાત સદા મંગલમ. હવે પેલું આ બાજુ બે લોટા બી દો. તમે ડાબ ને છે ને તો અમે ભાઈ નાખી દો. ભાઈ આ બાજુ ડાબ ને ડાબ એમને આપી દો. હા જો એ તમે ડાબે આપી દો ભાઈ ને. બસ પેલા બે લોટા તમે પકડી લો ડાબ થી. આ પાણી દે ના તે એક્શન પેલા માં આવી ગઈ. હા ધીરા દૂર એનો વાંધો નહીં. બકાલમ તમે ગુનાના બીજ બારમ નયાતિ.
રામ રમાય તો મિત્રો અમારે જે આજે મંદિરે જે ઉત્થાપનનો પ્રોગ્રામ હતો અમારા મંદિરે ભાતીજી મહારાજના મંદિરે જે અમારું જૂનું મંદિર છે અને એની પાછળ નવું મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. તો મિત્રો ત્યાંનો અમે વિધિસર એનું ઉત્થાપનનો સમય પૂર્ણ થઈ ગયો અને જે અમારા જૂના મંદિરમાં જે અમારે મૂર્તિઓ હતી જે ભાતીજી મહારાજની તથા ખોડિયાર માતાની, ગણપતિ બાપાની તથા કાળિકા માતાની એ તમામ મૂર્તિઓને અત્યારે ત્યાંથી કાઢીને અત્યારે બાજુના અમારા વિજયભાઈની દુકાન આવેલી છે ત્યાં મૂકીશું. અને અમે જે પણ જે વિધિવત જે અમે ઉત્થાપન સમયે જે કળશ બધા ભર્યા, અમે 6 કળશ ભર્યા છે. તો મિત્રો એ કળશ પણ અમે બાજુના અમારા વિજયભાઈના દુકાને મૂક્યા છે. તો મિત્રો એ બધું તમને હું મારા વ્લોગ વિડીયોમાં બતાવીશ. તો મિત્રો બન્યા રહેજો મારા વ્લોગ વિડીયોમાં. તો અત્યારે મિત્રો તમે જોઈ શકો છો કે અત્યારે મંદિરના ઉપરના ભાગમાં ભાતીજી મહારાજની બાજુમાંથી હમણાં જ મૂર્તિઓ 2-3 મૂર્તિઓ કાઢવામાં આવી છે અને અત્યારે ભાતીજી મહારાજની પણ મૂર્તિનું કાઢવાનું કામકાજ ચાલુ છે. અને બધા અમારા મંડળના તમામ મિત્રો અત્યારે ત્યાં કામ કરી રહ્યા છે અને તમે જોઈ શકો છો આ અમારું જૂનું મંદિર કામ ચાલુ જ છે મિત્રો. અને તમને અંદરનું પણ બતાવું તો મિત્રો આ બાજુના અહીંયા હનુમાન દાદાની મૂર્તિ હતી એ પણ અત્યારે ત્યાંથી લઈને બાજુના અમારા વિજયભાઈની દુકાને મૂકવામાં આવી છે. અને આ બાજુ ગણપતિ બાપાની મૂર્તિ હતી તો એ પણ મૂર્તિને ત્યાં બિરાજમાન કરવામાં આવી છે મિત્રો. અને જો અંદરની વાત કરું તો ભાતીજી મહારાજની જે અહીંયા મેન મૂર્તિ હતી એ પણ અમે બાજુના ત્યાં વિજયભાઈની દુકાને બિરાજમાન કરી છે. ખોડિયાર માતાની મૂર્તિ અને કાળિકા માતાની મૂર્તિ તમામ મૂર્તિ અને અહીંયા અમારા રામાપીરનો જે રામાપીરનું હતું એ બધું જ અમે સર અહીંયાથી બધું ઉત્થાપન સમય બધું મતલબ કે અહીંયાથી લઈ ઉઠાવીને ત્યાં અમે બાજુના અમારા વિજયભાઈના જે દુકાન છે ત્યાં બધું અમે બિરાજમાન કર્યું છે. તો મિત્રો તમને બતાવું તો મિત્રો બન્યા રહેજો. તો મિત્રો તમે જોઈ શકો છો ઉપર કામ ચાલુ જ છે અને જે મૂર્તિ અત્યારે આ બાજુ બિરાજમાન કરી છે એ મૂર્તિઓનું હું તમને બતાવી દઉં. તો મિત્રો બન્યા રહેજો મારા વ્લોગ વિડીયોમાં. આ છે અમારા વિજયભાઈ ઝાલાની દુકાન કે જ્યાં અમે અત્યારે તમામ મૂર્તિઓનું અહીંયા બિરાજમાન કર્યું છે. તો તમે જોઈ શકો છો. અને અહીંયા અમારા મહારાજ બેઠા છે અને એ બાજુના કોઈ ગામથી બાધા માટે આવ્યા છે એમના માટે બેઠા છે અમારા મહારાજ. અને એ વિધિ તમામ ચાલી રહી છે. તો તમે મિત્રો જોઈ શકો છો ભાતીજી મહારાજની મૂર્તિ જે અમારા જૂના મંદિરમાંથી ત્યાંથી લાવીને અત્યારે અહીંયા બિરાજમાન કર્યા છે. અને બીજી ઘણી હજી મૂર્તિઓ ત્યાંથી લાવીને અહીંયા બિરાજમાન કરવામાં આવશે. અને મિત્રો તમને બતાવું તો આ બાજુ જોઈ શકો છો જે 6 કળશ ભરેલા છે એ 6 કળશ અહીંયા બિરાજમાન કર્યા છે. અને આ બાજુ મિત્રો રામાપીરનો પાઠ સજાવવામાં આવ્યો છે આ રીતના. અને તમે જોઈ શકો છો અને મંદિર ઉપર રહેલી તમામ ધજાઓ રામાપીરના જે નેજા હતા એ પણ નેજા બધા તમામ નેજા ઉતારી લેવામાં આવ્યા છે. તમે જોઈ શકો છો. અને અહીંયા બાજુમાં લગાવવામાં આવ્યા છે કે જ્યાં સુધી અમારા મંદિરે સ્થાપના નહીં થાય નવા મંદિરમાં ત્યાં સુધી આ નેજા અને ધજાઓ બધી અહીંયા રહેશે. અને પછી જ્યારે સ્થાપના થઈ જશે ત્યારે એ તમામ નેજા અને ભાતીજી મહારાજની ધજાઓ ત્યાં ફરકાવવામાં આવશે. તો મિત્રો બન્યા રહેજો મારા વ્લોગ વિડીયોમાં. તો તમને મંદિરનું પણ થોડુંક બતાવું મિત્રો બન્યા રહેજો. તો મિત્રો આ બાજુ આપણે જ્યારે ઉત્થાપન સમય ચાલી રહ્યો હતો વિધિ જ્યારે ચાલી રહી હતી ત્યારે કલરનું કામકાજ ચાલુ જ હતું. અને અત્યારે એ કલરનું કામકાજ તમે જોઈ શકો છો. અત્યારે જાળી પર કલર વાગી રહ્યો છે અને આ ભાઈ કલર કામ કરી રહ્યા છે તમે જોઈ શકો છો. મોટાભાગનું કલર કામ પૂર્ણ થવાના આરે જ છે. તમે
તમે જોઈ શકો છો કામ ચાલુ જ છે. આ અમારા અરવિંદભાઈ ચાવડા તો મિત્રો આગળના ભાગમાં અમારું જૂનું મંદિર છે અને પાછળના ભાગમાં અમે નવા મંદિરનું નિર્માણ કર્યું છે મિત્રો. અને આ અમારું જૂનું મંદિર બહુ જૂનું છે. તો મિત્રો એ થોડું જર્જરિત થઈ જતું હતું, એમાં પાણી પણ ચોમાસાના સિઝનને ઉપર પાણી ભરાય રહે એના લીધે પાણી પણ થોડું જમણ થતું હતું. એના હિસાબે અમે પાછળના ભાગમાં નવા મંદિરનું નિર્માણ કર્યું. અને અમારા રામા મંડળ તથા ભાતીજી મંડળના તમામ નવયુવાન મિત્રો, મતલબ કે આખું અમારા મંડળના તમામ ભક્તોના સાથ સહકાર તથા ગામના વડીલો, માતા બહેનો તમામના સાથ સહકારને સહયોગથી આજે અમારું આ મંદિરનું નિર્માણ થઈ ગયું છે. તમે જોઈ શકો છો. અને આ મંદિર છે મિત્રો ભાતીજી મહારાજ તથા રામદેવજી મહારાજનું મંદિર છે મિત્રો. અને ટૂંક જ સમયની અંદર એની સ્થાપના કરવામાં આવશે. એ સ્થાપનાની તારીખ પણ અમે અમારા યુવા મંડળે તારીખ પણ ફાઇનલ કરી દીધી છે. તો મારા ભગવાનસિંહ ઝાલા પાસેથી જાણી લઈએ કે એ તારીખ કઈ ફાઇનલ કરવામાં આવી છે. તો મિત્રો બન્યા રહેજો. તો આ છે અમારા ભગવાનસિંહ ઝાલા. તો ભલા કે આપણે જે મંદિરનું જે સ્થાપનાની તારીખ ફાઇનલ કરી એ તારીખ કઈ તારીખ ફાઇનલ કરવામાં આવી છે? બે છે. બીજા મહિનાની બીજી તારીખ 2026. 6/2 એમ ને? 6 તારીખે બીજો મહિનો એવું છે એમ ને? તો મિત્રો અમારા મંદિરના સ્થાપનાનો તારીખ ફાઇનલ કરી દીધી છે. અને એ તારીખ છે બીજા મહિનાની 6ઠી તારીખ, કે ત્યારે અમારા ત્યાં સુધી અમારું આ મંદિર તોડી નાખવામાં આવશે પૂરેપૂરું. અને બાજુના જે પાછળના જે નવા મંદિરમાં છે ત્યારે 6/2/2026ના દિવસે અમારે ત્યાં સ્થાપના થશે. અને તમે જોઈ શકો છો મિત્રો જે ઉપરના ભાગમાં ભાતીજી મહારાજની મૂર્તિ છે ઘોડા સાથેની, એ અત્યારે મિત્રો બધા ઉતારી રહ્યા છે. તમે જોઈ શકો છો. અને આ મૂર્તિ પણ અમે ત્યાં બિરાજમાન કરીશું. મિત્રો તમે જોઈ શકો છો અત્યારે મિત્રો કેટલી બધી મૂર્તિઓ નીકળી ગઈ ને હે, ગણપતિ બાપાની, હનુમાન દાદાની બધી મૂર્તિઓ નીકળી ગઈ, કાળિકા માતા, ખોડિયાર માતા. તો મિત્રો મતલબ કે તમામ મૂર્તિઓ નીકળી ગઈ છે. અને આજે ઉપરના જે મેન મૂર્તિ હતી ભાતીજી મહારાજની ઘોડા સાથેની, અત્યારે મિત્રો હવે નીચે ધીરે ધીરે કરીને ઉતારશે. નાથુ ભગત આવી ગયા છે, અત્યારે બંડી પર ફરી રહ્યા છે ગામમાં. શું કહેશો નાથુભાઈ આપણા મંદિર વિશે? જે આપણે પાછળ જે મંદિર નવું નિર્માણ થયું એના વિશે બે શબ્દ શું કહેશો? કે બહુ સારું થયું ને? મતલબ કે આપણા મંડળના તમામ સ્વયંસેવકો ખડા પગે ઊભા રહ્યા અને હમણાં બધાના સાથ સહકારને ગામના વડીલો, માતા બહેનો તમામના સાથ સહકારથી સારું એવું કામ આપણે મતલબ કે ટૂંક સમયમાં થઈ રહેવા જઈ રહ્યું છે. થઈ જ ગયું એમ જ સમજો. અને તારીખ પણ ફાઇનલ કરી દીધી છે. તમને કદાચ ખબર નહીં હોય, તારીખ ખબર છે તમને? આપણે જે સ્થાપના કરવાની નવા મંદિરની ના 6/2 બીજા મહિનાની 6ઠી તારીખ 2026. અને એ દિવસે આપણા નવા મંદિરમાં સ્થાપના દિવસ છે.
બીજા મહિનાની 6ઠી તારીખ 2026 અને આજે એ બધાનું આજે ફાઇનલ થઈ ગયું મહારાજ સાથે 3 દિવસ સુધી અહીંયા બધી વિધિ કરવામાં આવશે. અમારા બોડીગાર્ડ રાજુભાઈ રાઠોડ, રાજુ રાઠોડ. અમારા દિનેશભાઈ વાઘેલા આવી ગયા છે. અમારા ભાતીજી મહારાજ તથા રામદેવજી મહારાજ યુવા મંડળના મેન આયોજક અમારા દિનેશભાઈ વાઘેલા ઉપસ્થિત થઈ ચૂક્યા છે. અને હા મિત્રો, જે મંદિરમાંથી જે મૂર્તિઓ અત્યારે બહાર કાઢવામાં મેન હાથ હોય તો એ ચૌહાણ રમેશભાઈ, જે અત્યારે મંદિરના ઉપરના દાદાની મૂર્તિની બાજુમાં દોરડું બાંધી રહ્યા છે, એ એમનો મેન હાથ છે તમામ મૂર્તિઓ કાઢવામાં. કેમ કે એ પોતે એક કડિયા કામ કરે છે, પોતે કડિયા જ છે અને એ પાછા મારા મોટા ભાઈ થાય અને હમણાં હાથે તમામ મૂર્તિઓ અત્યારે અમારા આ જૂના મંદિરમાંથી કાઢી રહ્યા છીએ અમે. અને આ બાજુ અમારા મહારાજ બેઠા છે. આજુબાજુના ગામોથી બાધાઓ માટે આવતા હોય છે, એના માટે બેઠા છે. કેમ કે અમારા જૂના મંદિરમાં અત્યાર સુધી તમામને બાધા પણ આપતા હતા અને બાધાની જ્યારે પૂર્ણ કરવા આવે ત્યારે પણ ત્યાં જ મંદિરમાં જ કરતા હતા. પણ હવે અમારું એ મંદિરને તોડવાનું કામકાજ ચાલી રહ્યું છે, એટલે અત્યારે બધું અમારા બાજુના વિજયભાઈની દુકાનમાં હવે એ બધું અમારા મહારાજ કરી રહ્યા છે. તો તમે જોઈ શકો છો. દસ 12 મિત્રો અત્યારે નીચે છે અને 10-12 મિત્રો ઉપર છે. મતલબ કે અમારા 25 થી 30 માણસો અત્યારે અમારા મંદિરના કામકાજમાં લાગેલા છે. તમે જોઈ શકો છો. હવે ટૂંક જ સમયની અંદર જે ઉપર અમારા ભાતીજી મહારાજ ઘોડા સાથેની મૂર્તિ બિરાજમાન હતી, ટૂંક જ સમયની અંદર નીચે આવી જશે. જોઈ શકો છો. રાગે રાગે આવવા દેજો. રાખના હું કરો ભોળું ના ચાલે. આવા દો તમે અડવું ના જોઈએ આપણે થોડુંક ધીમે ધીમે જા દે. એકદમ ફાસ્ટ ના મુકતા.
ના કશું ના દોડ્યા હોય તો ધીમું ધીમું આ દો ધીમું ધીમું જવા દો હવે જવા દો ધીમું ધીમું આવો તો ધીમું ધીમું તમે છોડ દીધું છે કે ક્યાં તો ફાઇનલી મિત્રો 1.5 કલાકની મહેનત પછી અમારા ભાથીજી મહારાજની ઘોડા સાથેની મૂર્તિ અત્યારે નીચે આવી ગઈ છે. તમે જોઈ શકો છો. અમારા જીગાભાઈ દોયડું ભેગું કરી રહ્યા છે. બહુ વજન હશે ને. આ શું ગાયો છે? ગાયો ને કંકુબા. એક પથ્થરનો કકડો આલો તો નીચે. આ કંકુબાની મૂર્તિ પર જ હતી. ગાયો પણ ઉપર મહારાજના બાજુમાં બિરાજમાન હતી. એ તમામ હવે ઉપરના ભાગમાંથી તમામ બધું નીચે ઉતારી લીધું છે મિત્રો. ભલા કાકા આપડા આ જૂના મંદિરે કેટલો ટાઈમ થયો છે? યાર આપણને ખબર નહીં યાર, એવું છે? કોઈ સમય પહેલાનું છે. મહારાજને પૂછો. નાથુભાઈ તમને ખબર કે આપણા જૂના મંદિરે કેટલો ટાઈમ થયો છે? 35. તો મિત્રો અમારા આ જૂના મંદિરને 35 વર્ષનો અંદાજો છે. તો ઘણા સમયથી મતલબ કે મંદિર અમારું હતું અને એ થોડું ઘણું જર્જરિત હતું અને ચોમાસાના સમય ઉપર પાણી ભરાતું હતું. એના હિસાબે અમારા મંદિરમાં નીચે જમણ પણ થતું હતું ધાબામાં. તો પછી પાછળના ભાગમાં અમને જમીન મળી અને એ જમીન ઉપર અમે નવા મંદિરનું નિર્માણ કર્યું અને એ નવા મંદિરની અંદર અમે ભાથીજી મહારાજ તથા રામદેવજી મહારાજ બંનેના મંદિરને અમે આયોજન કર્યું. અમારા મંડળે તમામ મંડળે ભેગા મળીને આયોજન કર્યું અને મતલબ કે એ આયોજન અમારું સફળ થયું. અમારા મંડળના તમામ હરિભક્તો તથા ગામના યુવાન મિત્રો, વડીલો, માતા બહેનો તમામના સાથ સહકારથી અમારું એ મંદિર નિર્માણ થઈ ગયું છે અને ટૂંક જ સમયની અંદર એની સ્થાપના પણ છે અને એની સ્થાપના માટેની તારીખ પણ ફાઇનલ કરી દીધી છે અને એ તારીખ છે બીજા મહિનાની 6મી તારીખ એટલે કે 6/2/2026ના રોજ અમારા નવા મંદિરના સ્થાપનાનો દિવસ છે. તો મિત્રો આ હતો અમારો આજનો વ્લોગ વિડીયો. તો મિત્રો તમને બધાને મારો વ્લોગ વિડીયો કેવો લાગ્યો? જો સારો લાગ્યો હોય તો મારા આ વ્લોગ વિડીયોને લાઇક, કોમેન્ટ અને શેર જરૂર કરજો. તો મિત્રો મળીશું હવે પછીના નેક્સ્ટ વ્લોગ વિડીયોમાં. તમને આવા નવા સારા વ્લોગ વિડીયો જોવા માટે તમે મારી ફેસબુક પ્રોફાઇલને ફોલો કરજો મિત્રો. અને મારો આ વ્લોગ વિડીયો મારી યુટ્યુબ ચેનલ પ્રવીણ વ્લોગ 8168 પર પણ આવશે. તો એમાં પણ ઘણા મિત્રો તમે જોજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મિત્રો મારી યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો. તો મિત્રો આ હતો મારો આજનો વ્લોગ વિડીયો. તો મળીએ મિત્રો હવે પછીના નેક્સ્ટ વ્લોગ વિડીયોમાં. ત્યાં સુધી તમામ મિત્રોને જય અલગધની, જય રામાપીર, જય ભાથીજી મહારાજ, જય માતાજી.